ચેકિંગ કે બાજુ મેનેજર આવી ગઈ જોરદાર ચેકિંગ થઈ અને બીજું કે આજે આપણી સાથે જે સ્પીકર છે એમને આપણે ઘણા વખતથી એમની પાસે ટાઈમ લેતા હતા પણ એમનો યુનિવર્સિટીથી ટાઈમ કાઢી નહોતા શકતા છેલ્લા 1 મહિના પહેલા એમને એડવાન્સમાં કેવું મીટિંગ લેવાની છે એવા આપણા નાડીના સ્પીકર અને ખાસ તો એમનું પ્રોફેશન એક વખતે ડોક્ટર હતા એટલે ગ્લોબલ પ્રોફેશનથી આવ્યા અને બીજા નોબેલ પ્રોફેશનમાં કામ કરી રહ્યા છે કે જ્યાં લોકોની લાઈફને સારી રીતે એમના વેલ્થ અને ફાઇનાન્શિયલ ગોલને એચીવ કરવામાં હેલ્પ કરે તો લાખો અને હજારો માણસોની જિંદગીમાં બદલાવ લાવી ચૂક્યા છે એવાથી આપણે એમને જોરદાર તાળીથી સ્વાગત કરવાનું છે દીપકભાઈ નાયક. Thank you so much for coming. Lagन છે અને કામો બહુ હોય છે. મારો પરિચય તો પ્રશાંત આપી દીધો. મને જુદી કિંમત છે કે પ્રશાંતે ના નહીં પાડી છે. હું જલ્દી હવે ઓછું કરી દીધું. સાથે ભાઈ કેટલી હોય તેની સાથે પહોંચી જવાનું. કારણ કે બે બચ્ચા છે તે બચ્ચા કેનેડામાં છે. વ્યવસાય ડોક્ટર છું છેલ્લા 20 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું 20 ની હવે તો 23 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને મારા વ્યવસાયમાં બી એટલા માટે જ આવેલો મારે પોતાને જે શીખવું એટલે કોઈ એક કહેવું છે તો શીખવું જોઈએ તે પ્રસંગ ત્યારે નહીં હતો એટલે થોડી તકલીફ મને કોઈ ફાઇનાન્સ શીખવું નથી અમે ડોક્ટરનો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે વી આર ગેટિંગ મની એવરીથિંગ રોજ આવે 10 કલાકે 10 મિનિટે પૈસા આવતા હોય તમારા કલાકમાં પૈસા આવ્યા કરે તમે જીપેથી પૈસા લેવા છે ખબર નથી પડતી ચેકથી પૈસા લેવા છે તો ખબર નહીં પડે એનઈએફટી પૈસા લેવા છે તો ખબર નહીં પડે ના આવે ખબર નહીં એટલે રોકડા આવ્યા છે તમને જો મજા અલગ રહે યસ ઓલો મજા જે અલગ રહે છે કાજ પ્રોબ્લેમ છે એ મને મજા બહુ આવતી હતી કે આ અને પછી મારી જાતે વધારે સમજવામાં દઉં અને જાતે વધારે સમજવાનું તો અસર બહુ છે અંદર હું પાછું દેસાઈ છે તો એમાં અસર દેસાઈ ક્લાયન્ટ હતા વાત છે તો આ વ્યવસાય પ્રાઈમાં પછી રિયલાઇઝ થયું તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતો તો એટલે સમજવું ઇન્વેસ્ટમેન્ટ ને સમજવું ને ઇન્વેસ્ટમેન્ટ કરવું that is very important thing કેવું રહે તમે પૈસા કમાવ છો એના કરતા પૈસાનું આયોજન કેવી રીતે કરો છો એ વધારે જનરલી આપણે ત્યાં જ માર થઈએ બાકી એ બેઠેલા દરેક માણસ બહુ જ કમાય બચાવે બી છે એવું નથી કે કમાયા પછી બેસી બી એટલે બચાવી બી છે ત્યારે ક્યાં બચાવવું કેવી રીતે બચાવવું એ આપણને થોડો પ્રોબ્લેમ થાય એ જે પ્રોબ્લેમ થાય છે એને કારણે થાય શું તમને જ્યારે પૈસાની જરૂર પડે જ્યારે તમારી પાસે પૈસા જોઈએ હશે પૈસા બચાવ્યા બી હોય તમને જ્યારે જોઈએ ત્યારે સાલ પૈસા જ જોઈએ માનો કે છોકરો ભણાવવાનો આવ્યો ત્યારે આપણે પૈસા શોધતા જોઈએ આ કેમ થાય કારણ કે આપણે જ્યારે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે એની કોઈ પ્લાનિંગ જ નથી હોતું કે આપણે કેમ રોકવું છું કેટલા રોકવા જોઈએ કેવી રીતે રોકવા જોઈએ શું રિટર્ન બનશે આવું કોઈ પ્લાનિંગ નથી અને ઘણા માણસો જૂના છે એમાં થાય તો જૂના માણસો વખતે એટલું બધું કે એફડી જતી સોલ્યુશન એક એફડી છે તમારી પાસે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને ત્યારે એફડી સારી બી હતી કારણ કે 12-14% રિટર્ન મળતું ગેરંટી હવે તમે 5-14% ગેરંટી રિટર્ન મળતું હોય તો પછી બીજે બધે રિસ્કી એસેટ માં જવાનો કોઈ મતલબ બનતો નહીં હવે કેવું થયું આમાં કે આજની તારીખે તમારી એફડી કરો બુક મારી દે છે એટલે એવો બુક મારી દે છે તમને ખબર જ નથી પડતી એ ના તમે 100% મેળવો 100% મેળવો તો મને તમને ટેક્સ ઇમ્પ્લિકેશન આવે છે 20% ને 30% 20% ને 30% તો લેબ આવતું હોય તો સામાન્ય 20% હોય તો 1.2% નો તમને ટેક્સ લાગે એટલે 6 માંથી 1.2% બાદ કરો તો 2.8% એક્ચ્યુઅલ રિટર્ન મળે 2.8% એક્ચ્યુઅલ રિટર્ન મળે પણ હવે તમે એને ઇન્ફ્લેશન તો કાઉન્ટ કરવું પડશે ઇન્ફ્લેશન ને કાઉન્ટ કરવા પડે તમે ઇન્ફ્લેશન કેટલું છે અત્યારે
લાખમાંથી 1% કાઢી નાખો તો કેટલું આવ્યું? કેટલું તમારું રિટર્ન બન્યું? એના વચ્ચે તમને એફડી માં આટલું રિટર્ન બન્યું. આપણને થાય કે આપણે પૈસા બની ગયા. પણ એવું થાય કે એફડી માં પૈસા બની ગયા. તે થાય છે પણ એક્ચ્યુઅલી યુ આર લુઝિંગ મની. તમારા પૈસા જઈ રહ્યા. પોઈન્ટ એ છે કે તમે આમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર તમે મારા સપ્તાહની પૂરા કરવા પૈસા બધે ઉગાડી દો. એ બી પ્રશ્ન આવે. તો એ વસ્તુ સમજવા માટે આજે પ્રકારને તમને ભેગા કર્યા છે. અને એટલી બધા ક્લાયન્ટો છે. અચ્છા અહીંયા કેટલા જણા પસંદ ક્લાયન્ટ છે? ઘણા નહીં. તમે નથી. હવે તો એના પાર્ટનર છું. જિંદગી એક છે. તમને આપણા સપનાઓ બહુ અલગ અલગ છે. અવાજ આવે છે ને પાછળ? આપણે જિંદગી એક છે ને સપનાઓ અલગ અલગ છે તો ગોલ્સ અલગ અલગ છે તો જવાબદારીઓ અલગ અલગ છે. સપોઝ માનો કે 45 પોતાનું રિટાયરમેન્ટ હોય, મારે પોતાને ગાડી લેવી છે, ઘોડો લેવો છે, હકીમ લેવો છે, ઘર લેવું છે, ફાર્મ છે, જેને છે તે નથી લેવું. આ બધા જ મારા પોતાના સપના છે જે પૈસા જોઈએ છે એ શું તો એ જે પગલું છે તો તેને માટે આયોજન કરવું બહુ જ અગત્યનું. હું તમને એક ખાતરી આપું જેનો પહેલી વાર કહેતી કલાક પછી તમારો ફાઇનાન્સ માટેનો વ્યૂ બદલાઈ જશે, બચત માટેનો વ્યૂ બદલાઈ જશે. તેની કોઈ ગેરંટી તમને કોઈની સવાલ હોય વચ્ચે પૂછો તો વચ્ચેની પૂછો વાંધો નથી અને છેલ્લા પૂછો તો છેલ્લા નહીં. અહીં એક કલાક લઈ ચાલશે ને કારણ કે મને કેમ છે કે આવી ગયા પછી સૌથી પહેલું જ્યારે બી કોઈ બી ક્લાયન્ટ મીટ કરતો ત્યારે આ વસ્તુને ખાસ સમજાવવું. ફાઇનાન્શિયલ પ્લાનિંગ ની અંદર આ ફાઇનાન્શિયલ ટ્રાયંગલ, આ ટ્રાયંગલનો બેઝ જે થોડું ટ્રાયંગલ બેઝ કેવો હોવો જોઈએ? બેઝ સ્ટ્રોંગ હોવો જોઈએ, મજબૂત હોવો જોઈએ. અહીંયા તમારું તો વેલ્થ પ્રોટેક્શન હોય, ત્યાર પછી વેલ્થ ક્રિએશન હોય અને પછી વેલ્થ ટ્રાન્સફર હોય. આ નિયમ છે કોઈની વ્યક્તિ માટેનો એક નિયમ છે. ડિસ્ટર્બ કરી શકાય કે મને થોડું જડામાં તકલીફ છે તમારે પડી તો આ ત્રણ બેઝ છે. એટલે ઇન્સ્યોરન્સ, વેલ્થ પ્રોટેક્શન એટલે આપણે કમાઈએ પૈસા બચાવીએ. ઘણી વાર શું થાય માનો કે તમે પૈસા બચાવ્યા એ પૈસા ભેગા થઈ ગયા 50,000 રૂપિયા ભેગા થઈ ગયા 50,000 રૂપિયા ભેગા થઈ ગયા કાંદા પડ્યા 2-5 લાખ રૂપિયાની જરૂર પડે. મેડિક્લેમ આપણો કેટલાનો હોય? 1 લાખ, 2 લાખ, 3 લાખ, મેક્સિમમ 3 લાખ. 5 લાખ થી ઉપર વાળા કેટલા છે? 4 જણા. 10 લાખ થી ઉપર 5, 10 લાખ થી ઉપર. હવે હું તમને સવાલ તમે અરે વાહ જોરદાર તાળી આપો છે. 50 લાખનું મેડિક્લેમ છે. એ રીતે લાઈફ ઇન્સ્યોરન્સ આપણે વાત કરતા હતા મેડિક્લેમની જરૂરિયાત આજે તમારી જેમ દવાખાનું ચલો તો તમે એટલે 23 વર્ષનો ત્યારે કેટરેક્ટનું ઓપરેશન કરતા હતો. કેટરેક્ટનું ઓપરેશન ત્યારે 5,000 માં એક આંખ 5,000 આજે કેટલા થાય? 50,000 થી લાખ રૂપિયા એક આંખ 10 ગણા. અને કેટરેક્ટ ઓપરેશન 3 કલાકમાં ડોક્ટર કાઢી મૂકે તો માનો કે તમારું નસીબ જો આઈ લઈ લો એમ
માંદા પડે તો 10-15 લાખ રૂપિયાનો મને કે એક વર્ષનો ખર્ચો ક્યાંથી મેનેજ કરશે? પહેલા થતું નહીં હતું. પહેલા થતું નહીં હતું. હવે લાઈફ એક્સપેક્ટન્સી બી વધી ગઈ. તો મેડિકલ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. સેમ વે માનો કે તમે ત્યારે કોઈ એક્સપર્ટ થઈ ગયું 40, 50, 55 વર્ષે આપણે એક્સપર્ટ થઈ આપણા ફેમિલીને આપણી જરૂર પડે છે. પણ એ ઇમોશનલ લોસ તો ઇન્સ્યોરન્સ ભરી નથી શકતો. ઇન્સ્યોરન્સ માટે તો સેશન સ્પેશિયલ લેવામાં આવશે ત્યારે સમજાવશે થોડું પ્રોડક્ટ વિશે. પણ પોઈન્ટ એ છે કે ઇટ મસ્ટ બી ઇનફ ઇન્સ્યોરન્સ. મેડિક્લેમ હોય કે લાઈફ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સ મને તો હું કાલે ઉઠીને મરી જાઉં છું તો મારી વાઈફને જિંદગીમાં તકલીફ નહીં પડવી જોઈએ અને કોઈની પાસે હાથ લંબાવવો નહીં પડવો જોઈએ. ધેટ શુડ બી ધ પર્પઝ. એટલા માટે તો તમને હું મહેનત કરી છે. આપણે મહેનત શાના માટે કરીએ કે જીવનમાં સોમંતેર આપણે જીવીએ ને આપણે વાઈફ બચાવ તો મોટા થઈને એનું કરી લે. જો એ નાનો હોય તો તકલીફ પડે. નાનો હોય એટલે મને કે હજુ ભણે છે તે વખતે આપણે નીકળી ગયા તો એ લોકોની લાઈફ તો પૂરી થઈ જાય ને. એના માટે થોડી આપણે મહેનત કરીએ. તો યુ મસ્ટ બી ઇનફ ઇન્સ્યોરન્સ. એ ઇન્સ્યોરન્સમાં ટર્મ પ્લાન નામની એક આઈટમ આવે છે. એ ટર્મ પ્લાન લેવાનો. કેટલા જણાનો ટર્મ પ્લાન છે? કે તમારો નથી તો તમારી બાજુ આશા ભરી નથી કીધું પણ હમણાં 2-4 કરોડ બોલશે 50 લાખનો મેડિકલ છે તમારો ઇન્સ્યોરન્સ ટર્મ પ્લાન નથી. એટલે બે કેટલો છે સાહેબ? 1 છે 30 લાખ. 30 લાખમાં શું થાય? ગઠે ગઈ. તો પોઈન્ટ એ છે હવે માનો કે 1 કરોડ 2 કરોડ 3 કરોડ રૂપિયા તમારી જે ઇન્કમ હોય ને આજની તારીખે एक्चुअली કેવું છે કે હ્યુમન લાઈફ વેલ્યુ કેલ્ક્યુલેટ થાય કે ભાઈ માનો કે મારી ઇન્કમ કે ને હિસાબે મને કેટલો ઇન્સ્યોરન્સ મળવો જોઈએ. સપોઝ મારી ઇન્કમ છે 20 લાખ રૂપિયા વાર્ષિક. હું કેવળ એક્ઝામ્પલ આપું છું તમને. તો 20 લાખ રૂપિયાની માનો કે મારી યરલી ઇન્કમ હોય તો 20 લાખ રૂપિયાના અને મારી નોકરીના કે ધંધાના 20 વર્ષ કામ કરે છે કેલ્ક્યુલેટ તો કેટલું થાય? 20 લાખ મલ્ટીપ્લાય બાય 20 વોટ કેટલા થાય? કેટલા થાય? 20 લાખ મલ્ટીપ્લાય બાય 20 4 કરોડ થાય. 4 કરોડ રૂપિયા તમે તમારી વાઈફને અથવા તમારા ફેમિલીને કમાઈને આપવાના છો. યસ કરો. વચ્ચે તમે નીકળી ગયા તો 4 કરોડ તમારા ફેમિલીને નથી મળવાના. એ ક્લિયર થાય છે? તો એ નહીં થાય એટલા માટે આપણે એટલો ઇન્સ્યોરન્સ લઈ લેવાનો કે જેને કારણે ફેમિલી એટલીસ્ટ ઇન્કમ થી વંચિત નહીં. એટલીસ્ટ ક્લિયર થાય છે મારી વાતો? સમજ પડે છે? તો તમારી જે ઇન્કમ હોય તેને મલ્ટીપ્લાય કરી દેજો કે આટલું કમાઉં છું તેને મલ્ટીપ્લાય બાય 20 અને એટલો ટર્મ પ્લાન પ્રસંગને લઈને તાત્કાલિક લો. મેડિક્લેમ અગેન એ જ કરજો કારણ કે તો પૈસા ભેગા કરશો ને મેડિક્લેમ મળે એટલે હોસ્પિટલ વાળાને મળશે પૈસા. તમારા માટે ભેગા જ કરી દે. જો તમારો મેડિક્લેમ પ્રોપર નહીં હોય તો લખી રાખજો એ પૈસા તમે ભેગા જે કરી રહ્યા છો એ તમારા છોકરા માટે નહીં, તમારા રિટાયરમેન્ટ માટે નહીં, તમારા ઘર માટે નહીં, તમારી ગાડી માટે નહીં, એ બધું ડોક્ટરના છોકરા માટે. ક્લિયર થાય છે મારી વાત? હવે પછી આ છે વેલ્થ ક્રિએશન કે જેમાં આપણે સપના આ થશે ને તો પછી વેલ્થ ક્રિએશન નો મુદ્દો આગળ આવે છે. પછી વેલ્થ ક્રિએશન આવે કે ભાઈ હવે મારા સપના છે તેના માટે એક બેઝ ને બનાવી દીધો છે કે ડિસ્ટર્બ થવાનું નથી. હવે મારી વેલ્થ ક્રિએશન છે જે મારા બેઝિક સપનાઓ છે. બેઝિક સપનાઓ બચ્ચાઓનું એજ્યુકેશન, બચ્ચાનું મેરેજ, મારું રિટાયરમેન્ટ અને ઘર કે ગાડી. ઘરની યોજ એકવાર ચાલશે તમને પણ છોકરાઓને એવું કહી શકીએ આપણે કે ભાઈ પૈસા નથી તો તું ભણવાનું માંડી વાળે કહેવાશે કે કિડની વેચીને બી કરું કરશું એ થશે. એ નહીં થાય એટલા માટે એ પ્લાનિંગ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ થઈ પડે છે આપણી લાઈફ. ને આપણે તમે મેં કીધું કે તમે બી પૈસા તો બચાવતા જ પૈસા બચાવીને પૈસા જ્યારે આવે છે જનરલી આપણે ક્યાં રોકતા હોઈએ પૈસા બચાવીએ તો મૂકીએ ક્યાં? ઓકે એફડી પછી બધા એફડી વાળા છે ગોલ્ડ સિલ્વર મ્યુચ્યુઅલ ફંડ પછી પ્રોપર્ટી. હવે આ બધામાં તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમે કોઈને પૂછો એટલે તમે નક્કી કરો કે મને આ પૈસા શાને માટે જોઈએ છે, હું બચાવું છું શાને માટે. માનો કે તમે એફડી માં મૂક્યા, જ્યારે ગોલ્ડ માં મૂક્યા, મ્યુચ્યુઅલ ફંડ માં મૂક્યા, તમે પોતાને પૂછો કે આ પૈસા હું ક્યારે ઉપાડીશ અને ઇન્વેસ્ટમેન્ટ શાના માટે કરી રહ્યો છું એ નથી. ખ્યાલ છે?
સપોઝ મેં મારા રિટાયરમેન્ટ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું તો મને ક્લિયર હતું કે મને રિટાયરમેન્ટ માટે કેટલા પૈસા જોઈશે. તો ભાઈ મને રિટાયરમેન્ટ માટે દર મહિને ₹1,00,000 2 લાખ જોઈશે રિટાયરમેન્ટ પછી. તો ₹2 લાખ માટે મારે કેટલા રૂપિયા જોઈએ? કે 4 કરોડ રૂપિયા ઓછામાં ઓછા મારે એકાઉન્ટમાં હોય તો તેના પરથી મને રિટર્ન મળે. ટેક્સ ફ્રી રિટર્ન 6% આવતું હોય તો હું દર મહિને ₹2 લાખ મારા ખિસ્સામાં અથવા તો મારા ખાતામાં આવ્યા કરે જેનાથી આરામથી જીવી શકું. હવે આ કરવા માટે હું પ્લાન એ જ રીતે બચ્ચાના એજ્યુકેશન નું એ રીતે પ્લાન એટલે એમાં શું થાય મેં તો હવે 4 કરોડ ભેગા કરવા માટે મને કયું સાધન લેવું છે, મારે કયું ઇન્વેસ્ટમેન્ટ એ બધું લેવું છે. માનો કે પ્રોપર્ટીમાં રોકવું, મ્યુચ્યુઅલ ફંડમાં રોકવું, એફડીમાં રોકવું, પીપીએફમાં રોકવું, આ બધું મને ખબર ક્યારે પડે છે. બરાબર? તો એ સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ક્લેરિટી મેળવીએ. અને ત્યાર પછી આ છે વેલ્થ ટ્રાન્સફર. વેલ્થ ટ્રાન્સફર અગેન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આપણે ગયા પછી આપણે કમાયેલી પ્રોપર્ટી કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય, કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો થશે શું કે બે ભાઈઓ ભાઈ બહેન આ બધામાં કઈ ડિસ્પ્યુટ થાય અને ડિસસેટિસ્ફેક્શન આવે. એ જો તમે સરખું નહીં કરી ગયા હો તો એ ડિસ્પ્યુટ લાંબા ચોડા થાય અને એમાં એટલે દેવની બધાને કોઈને કઈ નહીં મળે, આખી જિંદગી લડી લડી જુદા પડે. એ કરવાની જરૂર નથી. વેલ્થ ટ્રાન્સફર તમે બે બનાવો ધેટ ઇઝ ફાઇન, એ કરી દેવો. ક્લિયર થાય છે? નો આપણે વાત કરી દીધી ઇન્ફ્લેશન. જે લોકોને ઇન્ફ્લેશન એટલે શું એ તો ગુજરાતી કહ્યું એનો ફાયદો એ નથી. ઇન્ફ્લેશન એટલે શું કે તમારા પૈસાની વેલ્યુને ડિવેલ્યુટ કરે છે. એટલે સપોઝ આજે જે ₹1 વસ્તુ છે એ અહીંથી 15, 20, 25 વર્ષ પછી એની કિંમત 10 પૈસા થઈ ગઈ છે, એની વેલ્યુ ડાઉન થઈ જાય છે. એટલે અહીંયા કેટલા લોકો 30 વર્ષ પહેલા કમાતા હતા? તમે કમાતા હતા 30 વર્ષ પહેલા? તમે નહીં, તમે તો લાગતા નથી 30 વર્ષ પહેલા કમાતા. કેટલા 15, 12 વર્ષે ચાલુ કરી તો કમાવાનું હે કમાતો હતો ત્યારે. તો 30 વર્ષ પહેલા ઘર કેટલામાં ચાલતું? તમારું ઘર હતું કે પપ્પા મમ્મી? નહીં, એવું નહીં. પપ્પા મમ્મી સાથે હતા કે તમે ફેમિલી સાથે હતા? પણ ભાઈ કેવી રીતે પરણેલા હતા કે નહીં હતા? અચ્છા, ઓકે. તો એમાં કેટલામાં ઘર ચાલતું? રેન્ટ છોડી દીધું તે સિવાય કેટલામાં ઘર ચાલતું? 1989 માં ₹10,000 કોને ઘર ચાલે? ના 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 ખોટી વાત છે. એટલે જ કહું કે 10,000 ની હતા ઓછા હતા. કહું ને તમને હું સમજાવું તમે. હવે ચાલો આપણે અલગ આજે કેટલામાં ચાલે છે? નહીં તો બી પણ હે ને તમે સાથે જ છો એટલે એક જ કરવું. તમે તમારા ઘરનું એના ઘરનું પૂછો છો ભાઈ. અચ્છા એટલે એને ખબર છે કેટલામાં ચાલે છે. 20 થી 25,000 નું ઘર કેવી રીતે ચાલે મને સમજ નથી પડતી. મારે બધાના ઘરે 2 મહિને મારી બહેની લઈને આવવું પડે લેવા. બહુ ખર્ચા કરે મારી બહેની તો. અમને હવે 2 જણ છે પાછા 25,000 માં ઘર નથી ચાલતું. હવે જે જવું પડે આપણે 30,000 માં ઘર નથી ચાલતું. આપણે જોજો પડી જવાનું મારે. શું મળી જવાનું મારે તો અચ્છા એટલે 2023 છે 2013 ની અંદર 2013 ની અંદર કેટલામાં ચાલતું? 10-12,000 15,000 મેક્સ. 2003 માં કેટલામાં ચાલતું? 5,000. અને 1993 માં 2,000 રૂપિયામાં ખર્ચ. મેં તમને 1999 પૂછ્યું એના 4 વર્ષ પહેલા એમાં તમે 10,000 તો પોઈન્ટ છે 2-3,000 રૂપિયામાં ચાલતું ઘર આજે 25-30,000 પર પહોંચી 10 ગણું થયું. એ ભૂગાવ છે. આમાંથી બધાએ પેટ્રોલ પુરાવેલું છે.
9-10 રૂપિયાનું પેટ્રોલ લીટર પુરાવેલું છે. સેમ 3200-3300 રૂપિયામાં ગોલ્ડ લીટર. આ બધા આમાંથી જે લોકોને પૂછી લ્યો છો તે લોકોએ 3200-3300 રૂપિયામાં ગોલ્ડ લીધેલું છે. હવે આજની તારીખે તમે એમ કહો કે 3200-3300 રૂપિયામાં 10 ગ્રામ ગોલ્ડ આવે તો આપણા કોઈને આપણને લાફો મારી દે કે લવારા કરો તમે, કારણ કે ગોલ્ડ 50-55 કેટલું છે તો ભાવનો છે 60,000 તો 60-65,000 નું ગોલ્ડ થઈ ગયું છે. પોઈન્ટ એ છે ધેટ ઇઝ ઇટ. ભાવ વધતો જાય છે, તમારી કોસ્ટ વધતી જાય છે જીવવાની, રાઈટ? લાઈફ હજુ તો અમાર તો નોર્મલ લાઈફ જીવવાની વાત કરું છું, આની અંદર લાઈફસ્ટાઈલ નથી આવી. અહીંથી 30 વર્ષ પહેલા કેટલાના ઘરમાં એસી હતું, કેટલાના ઘરમાં ગાડી હતી, કેટલાના ઘરમાં ટેલિફોન હતો? હા, એ તો પછી હજુ તો ટેલિફોન કેટલાના ઘરમાં, બીએસએનએલ નું ડબ્બુ બી નહીં હતું, રાઈટ? 1989-90 માં કે 92 માં મારા ઘરમાં નહીં હતું, તમારા ઘરમાં બી નહીં હતું ટેલિફોન નો ડબ્બો. ચલો ટ્રીમ લાગતો હતો, બરાબર છે? પરિસ્થિતિ એ છે કે આજની તારીખે તમારા ઘરમાં ગાડી છે, એક છે કે બે છે? એક કાં બે છે. બાઇક ની તો ગણતરી જ નથી ઘરમાં કેટલા બાઇક છે, એટલે ઇન્ડિવિડ્યુઅલ છે, કોણ બધાના પોતાના છે. કેટલાના ઘરમાં એસી નથી? એવરીવન હેઝ એસી. લાઇફસ્ટાઇલ નું ઇન્ફ્લેશન તો જો આપણે કન્સિડર જ નથી કરી શકતા. પોઈન્ટ એ લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન કાઉન્ટ તો નોર્મલ ઇન્ફ્લેશન ની વાત કરું છું કે જે 6-7% છે. લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન ઇઝ 12-14%. એ રીતે વધી ગયું છે. કારણ કે ઇવન કપડાની વાત કરીએ ચાલો 30 વર્ષ પહેલા તમે હું 2 જોડી 3 જોડી કપડામાં ચાલતું હતું, એક કબાટમાં આખા ફેમિલીના કપડા રહેતા, બરાબર છે કે ખોટું? અત્યારે આખા રૂમમાં મતલબ કે આટલા 2 કબાટ હોય ને તો એક જણનું માઈ રહે છે, એક જણના કપડા છે, એટલે તમારે સ્પેશિયલ કબાટો બનાવવા પડે છે. છોકરાઓના કપડા 25-30, આપણા કપડાઓ, ચપ્પલ, જૂતા ચપ્પલ કેટલા તમે જુઓ, જૂતા ચપ્પલ પહેલા માનો કે એક લેધર શૂઝ છે ઘરમાં, તે લેધર શૂઝ હાફ પેન્ટ પહેરીએ પેલું બરમુડો પહેરીએ તેના પર નહીં પહેરતા, પાયજામો પહેર્યો તો તેના પર બી એ જ, અને ધોતિયું પહેરી જાય તો તેના પર બી, શૂઝ પહેર્યો તો તેના પર બી એ જ લેધર શૂઝ પહેરી જતા. અત્યારે તમારા શૂઝ 4-10 જાતના છે. લોફર આવે, જીન્સ પર પહેરવાના અલગ છે, ફોર્મલ પર પહેરવાના અલગ છે, બીચ પર પહેરવાના અલગ છે, ટ્રેકિંગમાં જાવ તો તેના અલગ છે, પછી સ્પોર્ટ શૂઝ છે, ચાલવા જાવ તેના, દોડવા જાવ તેના અલગ છે, ડાન્સના શૂઝ અલગ, ચપ્પલ. એટલે આ બધી જ વસ્તુઓ આપણી લાઈફસ્ટાઈલમાં છે, લાઈફમાં છે, જેને આપણે વિચારી જ નથી અને એ વધતી જ જાય છે. આ એક ઇન્ફ્લેશન. હજુ મેડિકલ ઇન્ફ્લેશનની વાત નથી કરી, ધેટ ઇઝ 24%. તો એ ધ્યાનમાં નહીં રાખશું ને, આપણે જે એસેટ ક્લાસમાં પૈસા બચાવી રહ્યા છે તે આપણા ધારેલા ટાઈમ પર મળશે નહીં. ધેટ ઇઝ માય ક્લિયર થાય છે? આ વાતમાં જે વાત કરી તે બતાવ્યું છે એટલે અમે ચર્ચા નથી કરવી. હવે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાતો કરતો હોય ત્યારે આ 3 વર્લ્ડ વાઇડ રૂલ છે. વર્લ્ડ વાઇડ રૂલ છે. સૌથી પહેલું શું લખ્યું છે? સ્ટાર્ટ અર્લી. સેકન્ડ, ઇન્વેસ્ટ ઇન રાઇટ એસેટ ક્લાસ. ત્રીજું, સેવ રેગ્યુલરલી. આજ વાત. તો સૌથી પહેલું સ્ટાર્ટ અર્લી. સ્ટાર્ટ અર્લી એટલે શું? જાયગા ક્યાંથી સવાલ? જાયગા ક્યારે? જાયગા ક્યારે? આજે. હજુ તો જાયગા નથી, હજુ બી નથી જાયગા. તો આજે જાગી જશો. મેં પહેલા કીધું કે 1 કલાક પહેલા તમારા વિચારો બદલાઈ જશે, 1 કલાક પછી. આજે જાયગા છો તો આજે જાયગા છો તો પછી પ્રશાંત જેમાં માસ્ટર છે, મારો મિત્ર છે એટલે નથી કહેતો, પણ આઈ નો હિમ. એની વર્કિંગ સ્ટાઇલ મને ખબર છે. હું જેન્યુઇન વ્યક્તિ છે, એના સાથે મળતો, એની સાથે પ્લાન બનાવજો અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરજો. ગમે તેમ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરતા, રાઈટ? કારણ કે બહુ મહેનત કરી સાહેબ, 9 વાગે નીકળે કે 10 વાગે નીકળે ને સાથે રાતે 9, 10, 11 વાગે ઘરે જઈએ છે, ઠંડુ ટિફિન બી ખાઈએ છે, અને માનો કે નોકરી કરતા હોય તો સાહેબ લોકોની ગાડો ખાઈએ છે, ઘરે આવીને પૈરાની ખાઈએ છે. આ બધું થાય છે આપણી લાઈફમાં, અને પછી પૈસા બી ખાય. તો એ બહુ મહેનતના પૈસા છે. મહેરબાની કરીને એક બી રૂપિયો વેસ્ટ થઈ જાય ખોટી જગ્યાએ. આઈ એમ નોટ સેઇંગ કે આ વસ્તુ ખરાબ છે ના પસંદની સાથે બેસીને તમે એ નક્કી કરજો કે મારે કઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એક જ જગ્યા પર નો, એ આવશે. હવે સ્ટાર્ટ અર્લી નો એક એક્ઝામ્પલ આપેલો છે કે જેટલું જલ્દી થાય એનાથી શું ફાયદો થાય. હું આજે તારીખે એવું કહેતો હોઉં છું ઘણાને, રોજ એકવાર બોલતો
હું જયારે દવાખાનું ચલાવતો હતો ત્યારે મારી 1989 માં 30 થી 40 હજાર રૂપિયા હું ટેક હોમ લઈ જતો હતો. 30 થી 40 હજાર રૂપિયા. આપણે અત્યારે વાત કરીએ 3000 માં ઘર ચાલતું ત્યાંથી વાત કરું. પણ મેં કીધું કે ડોક્ટર રોજ પૈસા આવે ખબર જ નહીં પડે. દિશા એક તો અને લવ મેરેજ કરીને લાવેલો એટલે પોતાને પ્રૂવ બી કરવાની ને એને જે આઈટમ પસંદ કરી છે તે કોઈ જોરદાર આવી ગઈ છે. પોતાને પુરવાર કરવાનો એટલે એનો પુરવાર કરવામાં ને કરવામાં પૈસાને બચાવ્યા છે. કોઈએ મને જ્ઞાન નહીં આપ્યું કે પૈસા બચાવવા જોઈએ. ને આપણને જે રોજે જવાના છે જ્યાં સુધી ચિંતા કરવાની તો રોજ આવવાનો પછી કેટલી તકલીફ છે. હવે થોડું કરશું દવાખાનું પૈસા બચાવ્યા નહીં. એ વખતે ખાલી મેં 10,000 રૂપિયા બચાવ્યા હતા. ખાલી 10,000. બિલીવ મી આજે મારી પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ તમારા હિસાબે? હે કોણ બોલ્યું? ભાઈસિયા બીજું કોઈ? એમને 5 કરોડ કીધા કે 5 કરોડ આવવા જોઈએ. એટલા બધા નહીં હોય ને. કેટલા હોય? 15,000. તમે છે ને બહુ ઓવર ઓપ્ટિમિસ્ટિક છો. પેલામાં બી 400 કરોડ ગણેલા યાર. તમે બહુ ઓવર ઓપ્ટિમિસ્ટિક છો. એવું નહીં 40 કરોડ નહીં 400 કરોડ નહીં 40 કરોડ નથી થતા 15 કરોડ થતા. હવે 15 કરોડ અત્યારે હું તમને સમજાય કે 6% વિથડ્રો કરું 6% દર વર્ષે વિથડ્રો કરું 6% 15 કરોડ માંથી કરું તો કેટલા થાય? જો એક પણ બોલું ના 90 લાખ થાય. હા 90 લાખ થાય તો અત્યારે બધું વેચી દેવું ને 15 કરોડ લઈ આવું ગમે નથી 9 કરોડ થતો હોય તો 6% તો એ 90 લાખ રૂપિયા થાય એટલે ડિવાઇડેડ બાય 12 કરો કેટલા થાય? 7.5 થાય. હા તમે 75 બોલ્યા. મારું ધ્યાન તો જબરદસ્ત છે ભાઈ. એક પોઈન્ટ તો દુનિયાની પાસે જતી કરેલું છે. પોઈન્ટ કરવામાં તકલીફ થાય છે. તો એ 7.5 એટલે 7.5 લાખ રૂપિયા રોજના મારે 25,000 રૂપિયા વાપરવાના છે. જસ્ટ ઇમેજિન કરો અહીંયા બેઠેલા બધા કે રોજના 25,000 રૂપિયા વાપરવાના છે ફરજિયાત. કેમ? કારણ કે પેલા 15 કાચ છે 15 છે અને 25 આવતીકાલના મારી પાસે પાછા આવવાના છે. દરરોજ મારે 25,000 રૂપિયા વાપરવાના ફરજિયાત. હું કરી આ પાયના કે છે ને અલગ એક જુવાન લાગે કે આવું કરવાનું. દેખ તો હમણાં જઈને આવ્યો હતો તો મેરી કોઈ રાતે ઉકે જઈને આવ્યો તે કીધું ઉકે જઈને આવ્યો સાહેબ. અચ્છા પણ રોજના 25,000 તાબી જ કરતો. હા એટલે આઈ જવું પછી દુનિયાની બધી 5 સ્ટાર હોટલમાં જવાનું. રોજ સવારે છે ને પેલો માથરો વાગે પેલું પિક્ચરમાં બતાવે ને એ પહેરીને સીટ ઉપર બેસવાનું. આમ પેલા સીટ ચેર પર પછી પેલો જ્યુસ નો ગ્લાસ આવે જ્યુસ ખબર છે તો જ્યુસ નો ગ્લાસ મૂકવાનો અને પીવાનો. તો પેલા કેવું ફોટો પાડવાનો. શું કરવાનું? ફોટો પાડવાનો. પછી બે હોટલમાં પડવાનો. પછી સાથે પાછું ડિનરમાં બીજો ગ્લાસ વસ્તુ બદલાઈ જાય. તો એટલે તો એક ગ્લાસ બોલ્યો બીજો જ્યુસ આવે બોલ્યો તે બીજો ગ્લાસ એ લેવાનો. પાછો ફોટો 15 કરોડ એટલે આપણે કોઈ પડેલી બી નથી. એ બીજો ગ્લાસ લઈને પાછો ફોટો પાડવાનો. રાતે સુતા પહેલા શું કરવાનું? રાતે સુતા પહેલા શું કરવાનું? સોશિયલ મીડિયા પર અપડેટ કરતી હોઈ જાઓ. આખી દુનિયા જાગે તમારા બધા દોસ્તારો જાગે આ તો રોજ નવી 5 સ્ટાર હોટલમાં છે. કેવી લાઈફસ્ટાઈલ જોઈએ? મજા આવી જાય. આવી લાઈફસ્ટાઈલ જીવવી તો પ્લાનિંગ જે મેની અને એટલા માટે જ હું આમાં એટલા માટે જ હું ફાઇનાન્શિયલ સેક્ટરમાં આવ્યો કે લોકોને સમજાય છે. મને નહીં સમજ પડે મને કોઈ શીખાયું નહીં. મેં કીધું તો પ્રશાંત નહીં હતો આખી મારી લાઈફ આખી અલગ રાઈટ. તો મહેરબાની કરીને થોડું પ્લાનિંગ કરજો. બહુ મહેનત કરો મેં કીધું છે અહીંયા આજ છે મેં જે કીધી તે વસ્તુ છે કે 25 વર્ષ से 2 જણા નોકરી લાગ્યા 2 જણા નોકરી લાગીને તરત જ એક જણાએ 10,000 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી દીધું. બીજો મારા જેવો હતો જેને 45 વર્ષ ચાલુ કરી દીધું. તો 45 વર્ષ વાળાનો જ્યારે 60 વર્ષે રિટાયર થયા ત્યારે 45 વર્ષ વાળાના પહેલા હતા 1.25 કરોડ રૂપિયા.
અને જ્યારે 25 વર્ષથી ચાલુ કરી દીધેલું તેના પૈસા પહેલા તો કેટલા 11.5 કરોડ જેટલા 11.5 કરોડ રૂપિયા big money એટલે કોઈ પણ સમય અહીંથી 20 વર્ષ પછી it is very good right બીજું આ છે રાઈટ એસેટ ક્લાસ આપણે ચર્ચા કરી કે કઈ કઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરતા એક તો એફડી છે બીજું મ્યુચ્યુઅલ ફંડ સાહેબે કીધું ત્રીજું આવે ઇન્સ્યોરન્સ પીપીએફ એ બધી વાતો કરતા હોય જેને ડેટ સિક્યોરિટીઝ કહેવાય પછી આવે ગોલ્ડ અને સિલ્વર આવે અને સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ અને ચોથું આવે પ્રોપર્ટી આ ચારે ચાર એસેટ ક્લાસ છે એની ખાસિયત છે ફાયદા છે ને કે એફડી ની વાત કરું તો સેન્સ ઓફ સિક્યોરિટી છે પણ એની સાથે નુકસાન શું છે રિટર્ન ઓછું જે આપણે મેં ગણીને બતાવ્યું બીજું આવે છે કે પ્રોપર્ટી નો ફાયદો શું છે ભાઈ રિટર્ન સારું આપે નુકસાન શું છે કે નુકસાન એ છે કે બહુ બધા પૈસા છે અને લિક્વિડિટી છે લિક્વિડિટી તમારા ટાઈમમાં પૈસા છૂટા થતા નથી ત્રીજી વસ્તુ આવે કે ગોલ્ડ અને સિલ્વર આ બે વસ્તુ એવી છે કે જેમાં લિક્વિડિટી બહુ જબરદસ્ત તમે માનો કે 500 કરોડ રૂપિયા સોનું હોય તો તમે 5000 રૂપિયા સોનું વેચી દે તો 5000 રૂપિયા આપે અને 500 ને વેચી દેશો તો 500 તમને 2 દિવસની અંદર પૈસા તમારા ઘરમાં એટલે પાર્શિયલ બી થાય ને ફૂલ બી પણ હોય તો બધું પૈસા તમારા પાસે આવે ધેટ ઇઝ લિક્વિડ અને ચોથું આવે છે મ્યુચ્યુઅલ ફંડ અથવા તો સ્ટોક માર્કેટ એનો ફાયદો શું રિટર્ન બહુ આપે ગેરફાયદો શું કે વોલેટિલ રાઈટ આ ચારે ચારનો ફાયદા છે અને ગેરફાયદા છે હવે આમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરવું જોઈએ કેવી રીતે કરવું તો કે સૌથી પહેલું મારે સ્પોટ જે પૈસાને ઇન્વેસ્ટ કરતા હો ને તો એ પૈસા જ્યારે ઇન્વેસ્ટ થાય ત્યારે એ નક્કી કરો કે મારે આ પૈસાની જરૂર ક્યારે પડશે સપોઝ તમને પૈસાની જરૂર પડે છે 20 વર્ષ પછી 10 વર્ષ પછી તો 10 વર્ષ પછી જે છે તો તેમાં તમારી પાસે એક અલગ એસેટ પડશે અને મને 1-2 વર્ષમાં પૈસાની જરૂર પડવાની હોય તો તેમાં મને રિસ્ક નથી લેવું અને પૈસા ઓછા મળશે તો ચાલશે રિટર્ન ઓછું મળશે તો ચાલશે પણ સિક્યોરિટીઝ બાય પ્રાઇમ કન્સર્ન મેં કીધું મારા છોકરાઓ કેનેડા છે હવે સપોઝ મારે છોકરાઓના મેરેજ કરવાના છે એને માટે મેં એક એક્સ અમાઉન્ટ ભેગી કરી છે તો મારે શું કરવું પડે એક્સ અમાઉન્ટ ને એફડી જેવા ઇન્સ્ટ્રુમેન્ટ જે સિક્યોર છે નામ ભલે ઓછું રિટર્ન આવશે નહીં આવશે તો ચાલશે પણ આઈ વોન્ટ ધેટ મની વેન દે આર ગેટિંગ મેરીડ એ તો મને જોઈશે તે સિક્યોર જોઈએ પણ મને કે એક છોકરું મારું નાનું હતું ને 15 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા મેં એને માટે બચાવવાનું ચાલુ કરેલા હતા મેરેજ માટે તો ત્યારે 10 વર્ષ 15 વર્ષ મારી પાસે છે તો મારે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે થોડી રિસ્કી એસેટ ક્લાસ હોય તો ચાલે પણ એમાં રિટર્ન સારું બનવું જોઈએ કારણ કે લોંગ ટર્મ ની અંદર મને રિટર્ન આપીને જવાનું છે તેમાં હું સ્ટોક માર્કેટ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ ની અંદર ઇન્વેસ્ટ કરું આ બધી જ વસ્તુ સમજવાની બહુ જરૂર છે કારણ કે મેં કીધું તેમ હવે આપણે શું કરીએ છીએ જનરલી એફડી 10 વર્ષથી કરીએ અને સ્ટોક માર્કેટ અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલા વર્ષથી કરીએ 2 વર્ષ માનો કે કેટલા જણાનું મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ છે એટલે પર્સન તારામાં તો હજુ બી કેટલા બધા બાકી છે હે તું જોઈ લે ઘણા બધાને આવી રહી છે અહીં પણ પાછળથી ની વાત તો એ લોકોને ગ્લોબલ આટલો એ થઈ ગયો પર્સન્ટેજ જોયું નથી મ્યુચ્યુઅલ ફંડ ની અંદર રિટર્ન બની શકે એફડી ની અંદર રિટર્ન ની બને સિક્યોરિટી એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરતા પહેલા 10 વાર વિચાર કરવામાં અને એના માટે તો રાઈટ મેન બેસ્ટ મેન ઇઝ પ્રશાંત રાઈટ અહીંયા તમે જુઓ ને હવે અહીંથી ઇન્ફ્લેશન કાઢી રહ્યું છે તમને આ ચાર્ટમાં થોડું આઈડિયા આવશે આ ઇન્ફ્લેશન લગભગ 6% છે ઇન્ફ્લેશન લગભગ 6% છે ગોલ્ડે રિટર્ન આપ્યું 8.66 આનો એક્ચ્યુઅલી નીચે લખ્યું નથી પણ આ 25-30 વર્ષનો ડેટા છે એક્ચ્યુઅલ ડેટા છે રિચેસ થેન્ક યુ આ સ્લાઇડમાં છે ને સોર્સ લખવાના ખાસ તો 8.66% ગોલ્ડે રિટર્ન આપ્યું પણ આ ઇન્ફ્લેશન તો બાદ થઈ જશે ને એક્ચ્યુઅલ રિટર્ન માટે ઇન્ફ્લેશન ને બાદ કરવું પડે તો તમારું રિટર્ન બન્યું કેટલું 2.56% એક્ચ્યુઅલ આપણને કેટલું દેખાય ગોલ્ડ 9% રિટર્ન આપ્યું ગોલ્ડ 9% રિટર્ન નથી આપ્યું 2.5% રિટર્ન આપ્યું છે
સેમ વસ્તુ માનો કે સિલ્વર તો 8.35 અહીંયા 2.26 અહીંયા 8.37 2.29 એક એફડી ને બધું આ કંપની ડિપોઝિટ જેમાં 9.5 ની સામે 3.3 અને સેન્સેક્સ જે છે એના એ 15% રિટર્ન એકચ્યુઅલ રિટર્ન ઇન્ફ્લેશન ને કાઢી નાખ્યા પછી કેટલું રહ્યું? આ 9% એકચ્યુઅલ રિટર્ન છે આફ્ટર ઇન્ફ્લેશન. પણ હવે 9% એટલે બધા પૈસામાં નાખી દેવાના? નો. તમારી જરૂરિયાત પ્રમાણે સપના એટલે ફાઇનાન્શિયલ પ્લાન બનાવો. ફાઇનાન્શિયલ પ્લાન બનાવ્યા પછી કઈ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કેવી રીતે કરવું છે, કયો ઇન્સ્યોરન્સ લેવો છે, કેટલા હોવો જોઈએ, બધું પ્લાન કરીને કલાક 2 કલાક લઈને બેસવાનું. એવું નહીં કે પ્રસન્નભાઈ આવ્યા એટલે આપણે એને ફટાફટ રવાના કરીએ. ચાલતી આપણે એસઆઈપી ચાલુ કરવાનું છે, કોઈ ફોર્મ ભરતી. અરે ભાઈ કદાચ તને શાંતિથી બેસીને સમજો ને પછી કરો. નાનપણ નહીં કરતા. કારણ કે અગેન 9 થી 9 ની મહેનત યાદ રાખજો. 9 થી 9 ની મહેનત યાદ રાખજો. એને સવાલ પૂછજો બધા એને સવાલ પૂછજો. તમારા મનમાં આવતા બધા સવાલ પૂછજો. કારણ કે 200 રૂપિયા 2000 રૂપિયાનો શર્ટ લેવા દઈએ ને તો પેલા સેલ્સમેનને 10 સવાલ પૂછે. આ તો લાઈફ ટાઈમ માટેની વાત છે. પછી સમય ચાલ્યો જાય ને તો પાછો આવતો નથી. ક્લિયર થાય? આ પેલાને પૈસામાં બતાવ્યું છે કોઈ 1000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યો તો ક્યાં થાય? પેલાનો પર્સન્ટેજ બતાવ્યો એટલે તમને કદાચ કોઈ આઈડિયા નહીં આવ્યો એવું બને. પણ એ ઇન્ફ્લેશન 1000 રૂપિયાની ઇન્ફ્લેશનની વેલ્યુ કેટલી થઈ ગઈ? 10000 રૂપિયા. એટલે 1000 રૂપિયામાં જે વસ્તુ આવતી હતી તે એને માટે આપણે 10000 રૂપિયા ખર્ચવા. ક્લિયર થાય છે? ગોલ્ડમાં 1000 રૂપિયા નાખ્યા હતો, સિલ્વરમાં નાખ્યા હતો, બેંક ડિપોઝિટમાં નાખ્યા હતો. એટલે માનો કે તે વખતે 5000 રૂપિયા હતા, બધામાં 1000 રૂપિયા નાખી દીધા છે કંપની ડિપોઝિટમાં. અને સેન્સેક્સમાં નાખ્યા હતો તો 2,70,000. હવે 2,70,000 માં ઘણા એક બે જણા પણ આવી રીતે ક્લાયન્ટ મીટમાં છે એક બે જણા એવું પૂછી લાગે કે 2.5 લાખમાં શું થાય સાહેબ? 1000 ને બદલે 1 કરોડ નાખે. ત્યારે 1 લાખ રૂપિયા બી નાખ્યો હતો, 1000 સામે 1 લાખ નાખ્યો તો આપણે કેટલા થશે? 2.5 કરોડ રૂપિયા થયા. તો જેટલા આ તો ચામાં ખાંડ જેટલી વધારે નાખો એટલે ચા મીઠી થાય જેવું અહીંયા છે. એટલે વધારે પૈસા કેટલા પૈસા બને. પણ એ બને અને આ એક જ એસેટ ક્લાસ એમાં પેલી વોલેટિલિટી આવશે. આ બધું બનવામાં એરર મેને ઠીક છે પણ બે વડાપ્રધાનને મારી નાખ્યા, 11 વાર ગવર્નમેન્ટ બદલાઈ ગઈ, નાના કોવિડ બી થયું, પછી તોફાનો થયા, ભૂકંપ આવ્યો, સુનામી આવી, દુકાળ અને અતિવૃષ્ટિ ને બધું તો ચાલ્યા જ કરતું હોય. આ બધું થયા પછીનું રિઝલ્ટ છે. આ બધું થયા પછી આ રિઝલ્ટ છે. રાઈટ? હવે આની અંદર એસઆઈપી આ વચ્ચે જ એટલે હું નથી લેતો પણ થોડું મ્યુચ્યુઅલ ફંડ કામ કેવી રીતે કરી શકે. ઇક્વિટી એટલે શું? ચાલો થોડીક વાત કરી દો. ચાલો ઇક્વિટી મારે સમજાવી. ઇક્વિટી એટલે શું? શેર. ઇક્વિટી એટલે શેર. તમે કોઈ કંપનીની અંદર ભાગીદાર બનવા જઈ રહ્યા છો. આપણે ભાગીદાર બનવું હોય તો શું કરવું પડે? બધી વસ્તુ જોઈએ ને ભાઈ એનું પ્રોફિટ શું છે, મેનેજમેન્ટ શું છે, એનું મેનેજમેન્ટ શું પ્રોડક્ટ બનાવે છે, ક્વોલિટી શું છે, પ્રીમિયમ શું છે, ફલાણું શું છે, ટીકું કરે. એ 5-25 વસ્તુઓ જોઈને આપણે ઇક્વિટી ભાગીદાર કોઈ માનો કે હું જ અત્યારે લઈને આવ્યો તો તમે આવું જો ને કે દીપકભાઈ કેવા માણસ છે, કેવું કામ કરે છે, ખાલી બોલ બચ્ચન અમિતાભ બચ્ચન છે કે પછી વ્યવસ્થિત માણસ છે. આ બધી જાતની વસ્તુ જે પછી તમે દીપકભાઈની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો. રિયલિટી જેસો નો તો એ જે થાય છે તો તે થયા પછી આપણે એની અંદર ભાગીદાર બનીએ. પણ એમાં એવું બને ગેરંટી ખરી કે દીપકભાઈ 100% સક્સેસફુલ થશે? there are chance કે દીપકભાઈ લોસ કરે અથવા તો બરબાદ થઈ જાય. કારણ કે એ તો બિઝનેસ છે. બિઝનેસ તો એનીથિંગ કેન હેપન. પણ એટલીસ્ટ આ બધા પેરામીટર આપણે જોઈને કઈનું હોય તો ફાયદો થાય. એટલે શેર લેતી વખતે આપણે આ બધું જોવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં આ બધું વસ્તુ આપણા વર્ટિકલ ફંડ મ્યુચ્યુઅલ ફંડમાં આ બધી વસ્તુ આપણા બધી ફંડ મેનેજર. પણ હવે આપણે વાત કરતા હતા ઇક્વિટી કે ભાઈ આ ભાગીદારીમાં નામ નથી. પણ હું તમને પૂછું છું, એક કંપની એક બેંક છે એસબીઆઈ, સાંભળ્યું છે ને? એસબીઆઈ બેંક છે અથવા તો કોટક બેંક જ છે. ચાલો ને આપણે બીજી બધી વાત કરતા કોટક બેંક ની વાત કરીએ.
કોટક બેંક તમારી પાસે આવે છે, તમને કહે છે કે 10 લાખ રૂપિયા આપો, હું તમને 7.35% ગેરંટેડ દર જૂને તમારા ખાતામાં દર જૂને 73,500 રૂપિયા તમારા ખાતામાં આપી દેશે. ધેટ ઇઝ વન ઓપ્શન. અને બીજો ઓપ્શન, તમે મને 10 લાખ રૂપિયા આપો, હું તમને 0.00001% ની ભાગીદારી આપું, which is better. કઈ સારી ભાગીદારી આપણે કરીએ શું? 7.35 માં આપણે ચાલ્યા જઈએ, આપણે એફડી કરી આપણે ઉધાર આપી દઈએ છીએ પણ ભાગીદાર બનવા તૈયાર નથી. આપણને પાછું ખબર છે કે ભાગીદારી કરવી જોઈએ પણ આપણે કરતા નથી. ક્લિયર થાય છે મારી વાત? એટલે એ સમજવાનું બહુ જરૂરી છે. અચ્છા, હવે આટલો સમય એટલે ઇક્વિટી એટલે ખબર પડે. આપણે ઇક્વિટી કઈ સમજીએ છીએ? પેલા ટીપ આવી આ લઈ લે, 1 રૂપિયાનો શેર છે, 10,000 શેર અથવા તો લાખ રૂપિયા નાખી દે, 1 લાખ શેર આવી જશે, એક વર્ષની અંદર 10 ગણા થઈ જાય. 10 ગણા પેલો 10 ગણા બોલે, આપણા મન તરત શું પ્રોસેસ કરે છે કે આપણે ચાલો 10 ગણાની દે કરી, એક વર્ષમાં ડબલ થઈ ગયા તો બી છે. આપણે એટલા બધા તો નસીબ ખરાબ નહીં હશે ને કે 1 લાખ રૂપિયા બી 2 લાખ રૂપિયા બી નહીં થાય. નાખો, દીપકભાઈ કીધું છે નાખો, 1 લાખ રૂપિયા નાખી દે અને જેવા આપણે ઉપર બેઠા એટલે કૂતરું કડી દે. આપણે જેવા 1 લાખ રૂપિયાથી શેર લીધા ને પેલા 1 લાખ તો માર્કેટમાં કે કંપની 2-4 મહિનામાં તો ગાયબ જ થઈ જાય. એટલે આપણે તો વાંચ્યા કરતો કે હું થાય તો પછી ગાર્ડ પણ આપીએ દીપકભાઈ ની શેર માર્કેટ ને દીપકભાઈ ની શેર માર્કેટ કારણ કે દીપકભાઈ કીધું કે ઠીક છે હા એટલે શેર માર્કેટ ને ગાર્ડ આપે એટલે પછી પ્રસન્નતાઈ આવે કે આ સ્ટોક માર્કેટ માં સ્ટોક માર્કેટ તો જુગાડ તું બોલતો જ નામ દીધું તો આપણે એફડી માં કરવું આવું કરીએ. એફડી નું કે તો બી કોટક નું કે તો બી એવું જ કરીએ આપણે. ધીસ ઇઝ અવર મેથડ. માણસનું મન છે ને ગ્રીડી છે, લોભ બહુ છે. ચલો જલ્દી પૈસા બને, કોઈ વસ્તુ જલ્દી બનતી નથી. એ પણ બને કે સિસ્ટમ છે આપણે એમાં ઉંગલી કરીએ છીએ. બરાબર? તો એ નહીં. હવે આ બધી ઇક્વિટી માર્કેટ અને વર્લ્ડ વાઇડ તમને એક વાત કહું, આખી દુનિયામાં જે પૈસાવાળા માણસો, માનો કે ટોપમાં 500 કે 1000 માણસો લેશો કે 1 લાખ માણસો લેશો, પૈસા હોય છે એમાંથી 90% પૈસા કોણે બનાવ્યા છે? ઇક્વિટી એ બનાવીને આપ્યા છે. 90% પૈસા ઇક્વિટી. કોઈ ફિલ્મ સ્ટાર દુનિયામાં એટલો પૈસા વાળો નથી કે જે ઇક્વિટી વાળાને ઓવરટેક કરે. કોઈ પ્રોપર્ટી વાળો નથી બન્યો, કોઈ એફડી વાળો નથી બન્યો, માત્ર ને માત્ર ઇક્વિટી વાળા બન્યા છે. મુકેશ અંબાણી પૈસા વાળો છે, જેને રિલાયન્સ ના શેર છે. રિલાયન્સ ના શેર છે, એની ભાગીદારી પોતાની સૌથી વધારે છે, એની કિંમત છે. પોઈન્ટ એ છે કે આપણે સમજીએ તો આપણે પાસે પણ એવા પૈસા બની શકે. મુકેશ અંબાણી જેટલાની મદદ કે નહીં પણ અત્યારથી 10 ગુણા 15 ગુણા આપણે સારી લાઈફ જીવી શકાય. હવે આવું બધું જીવવા માટે છે ને એક કોન્સેપ્ટ છે, ધેટ ઇઝ કોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? એ તમારા મારા જેવા પાસેથી પૈસા ભેગા કરે. તમારા મારા જેવા પાસેથી પૈસા ભેગા કરે. એ પૈસા ભેગા કરીને શું કરે તો કે એ લોકોએ એક કંપની બનાવી, કંપનીમાં ફંડ મેનેજરનું કામ શું કે સવાર બપોર સાંજ એ આ બધી કંપનીઓને એનાલાઇઝ કરતો હોય, એ કંપનીમાં જે કરે અથવા તો એના ડેટા જોતો હોય, એની પ્રોડક્ટનું માર્કેટમાં રિસર્ચ કરે. આ બધું કર્યા પછી એ 25-50 કંપનીને આઈડેન્ટિફાઈ કરે. 25-50 કંપનીને આઈડેન્ટિફાઈ કરે અને 25-50 કંપનીને આઈડેન્ટિફાઈ કર્યા પછી એમાંથી 30-40-50 કંપનીની અંદર ઇન્વેસ્ટ કરે. હવે ફંડ મેનેજર પોતે ભગવાન તો છે નહીં, ભગવાન તો છે નહીં. એટલે એવું બની શકે કદાચ કે એને જે 40-50 કંપની લીધી છે એમાંથી 4-5 કંપની પરફોર્મ નહીં કરે અથવા તો હોલ્ડ કરે અથવા તો ડૂબી જાય, પણ બીજી 40-45 કંપનીઓ એવી છે કે જે કંપનીઓ તમને રિટર્ન આપી દેશે. તમારું ટેન્શન ઓછું થઈ ગયું. પહેલું. બીજી વસ્તુ સૌથી મોટું, પ્રોફેશનલ ભણનો છે, એની એક્ઝામ આપી છે, એનો એક્સપિરિયન્સ છે. અને એને કારણે ફાયદો શું થાય? આજે આપણે માનો કે તમને માંદા પડો તો કાં જઈએ છે? મેડિકલ સ્ટોર પર કે ડોક્ટર પાસે? કેમ ડોક્ટર પાસે જઈએ? પ્રોફેશનલ છે, ભણેલો, એને એક્સપિરિયન્સ કેટલા. સેમ વે માનો કે આપણે ઘર બનાવવું છે તો કોની પાસે જઈશું? આર્કિટેક્ટ. કોર્ટમાં કેસ ચાલે તો કોની પાસે જઈશું? વકીલ પાસે.
એકાઉન્ટ્સ ને બધું ફાઇલ કરવું તો ક્યાં જઈશું? એસ સિમ્પલ એઝ ધેટ. તો અહીંયા બી આપણે એક માણસને આપી દીધું અને એ જે આપીએ છે એ માણસ ભણેલો છે અને એ જ કામ કરે છે તો એને ફીસ લેશે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે 1.5% થી લઈને 2.5% સુધી તો ચાર્જ લાગે, મહિનાના હિસાબે કપાતું હોય. પણ એ બધામાં તમારે પડવાનું નહીં. હું નથી પડતું, તમારે બી નહીં. આપણને સામા રસ હોય છે, સામા રસ હોય રિટર્નમાં, આપણને રિટર્નમાં રસ છે. આપણે ધારેલા પૈસા, માનો કે મેં આજે 10 લાખ રૂપિયા રોક્યા અને મેં વિચાર્યું કે 20 વર્ષે આટલા થવા જોઈએ, એટલા થાય તેમાં જ રસ હોય. રોટલા હાથે કામ છે, ટપટપ હાથેનું કામ છે. ક્લિયર? તો એ વસ્તુ છે. હવે એ મ્યુચ્યુઅલ ફંડ ની અંદર તમને બહુ બધી પ્રોડક્ટ છે, 25-50-100 જાતની પ્રોડક્ટ છે. એ પ્રોડક્ટમાંથી કઈ લેવી? અત્યારે ઘણા સમયમાં છે ને એવું ચાલી રહ્યું છે, હું જાતે છું, કારણ કે બધા કોવિડ વખતે છે બધા યુટ્યુબ પર હતા, તેમાંથી બહુ જ્ઞાની બન્યા છે. હવે એ જ્ઞાની મને કેટલા એ ભાગ્યા કેટલા સવાલ તો આ મારે બતાવવું પડે ને. એ બધા જ્ઞાનીઓ અત્યારે માર્કેટ તેજીમાં છે એટલે બધાને એમ છે કે હું જ ફંડ મેનેજર, મને જ બધું આવડે, પણ એને ખબર નથી કે એક ઝટકો વાગે ને તો હાલત બદલી જાવ. તો મહેરબાની કરીને મહેનત કરેલા પૈસા એમાં નહીં નાખો. કરવો હોય તો 25-50 હજાર રહીવો કરો, બાકીના બધા પૈસા પ્લાન સાથે મૂકી દો. રાઈટ? હવે એક મ્યુચ્યુઅલ ફંડ ની અંદર આ એક પ્રોડક્ટ છે જેનું નામ છે SW, રેગ્યુલર ઇન્કમ. કોઈ પણ અહીંયા કેટલા જણા એવા છે કે જે લોકોને રેગ્યુલર ઇન્કમ મળતી હોય તેમાં બહુ મજા આવે? તો આ તો ઊંચો કરો, આ ઊંચો કરાય, આ ઊંચો કરીને આવી રીતે ઊંચો કરો. યુ કેન નોટ બી હાફ પ્રેગ્નન્ટ. નહીં, આ યુ કેન નોટ બી હાફ પ્રેગ્નન્ટ. અંદર યુ આર પ્રેગ્નન્ટ, અંદર યુ આર મને જોઈએ છે નથી જોઈતું, બસ એસ ઇટ ઇઝ. સિમ્પલ, ક્લિયર એ લાઈફમાં જેટલા ક્લિયર રહેવું નથી મજા વધારે આવે. તો SWP એટલે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન, જે લોકોને જોઈએ છે તે લોકો માટે. સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન ની અંદર મ્યુચ્યુઅલ ફંડ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય, જેની અંદર ઇક્વિટી અને ડેટ નું કોમ્બિનેશન આવે. એટલે ઇક્વિટી પણ આવે અને ફિક્સ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ પણ ક્લબ કરવામાં આવે અને એમાંથી પૈસા તમને ટ્રાન્સફર થાય તમારા ખાતામાં. માનો કે 5 તારીખ 10 તારીખે તમારા ખાતામાં આવી જાય, તમારે ઉપર કોઈ માથાકૂટ નહીં. માનો કે તમે 10 લાખ રૂપિયા નાખ્યા તો 10 લાખ રૂપિયા પર તમને 6000 રૂપિયા આપવાનું હોય, એ 6000 રૂપિયા તમારા ખાતામાં આવી જાય, સિસ્ટમ તમારે એને વાપરો. હવે તમારે કેટલા જોઈએ એના માટે કેટલા પૈસા હોવા જોઈએ? માનો કે મને 30000 રૂપિયા જોઈએ તો 30000 રૂપિયા માટે મારે કેટલા પૈસા મૂકવાના, એ બધું કેલ્ક્યુલેશન પ્રશાંતભાઈને સારી રીતે આવડે છે. તમે એની સાથે બેસીને ચર્ચા કરી શકો. SWP અથવા તો રેગ્યુલર ઇન્કમ. તમારે SWP યાદ રાખવાની જરૂર નથી. રેગ્યુલર ઇન્કમ મને જોઈએ છે, મને આટલા રૂપિયા દર મહિને લાગે છે, હવે શું કરીને આપું? માનો કે જે લોકો યંગસ્ટર છે તો તમે એવું કહી શકો કે ભાઈ અહીંથી મારે 20 વર્ષ પછી આટલા જીવન છે, આજે મને આટલો ખર્ચો છે, 20000 રૂપિયા 25000 રૂપિયા 30000 રૂપિયા તમારો ખર્ચો છે, તો 20 વર્ષ પછી કેટલો થશે? તો 1.5 લાખ થી 1.5 લાખ રૂપિયા. તો 1.5 લાખ રૂપિયા કમાવાનો હોય તો 1.5 લાખ રૂપિયા માટે કેટલા પૈસા આજથી બચાવું તો 1.5 લાખ રૂપિયા મને મળતા થાય. તો તે પ્લાન અસર થાય કરી જશે. ક્લિયર થાય છે? કોઈ કન્ફ્યુઝન નથી. આમાં છે ને એ રેગ્યુલર ઇન્કમમાં અમે લોકોએ થોડું અમુક વસ્તુ ડિઝાઇન કરી, જેમ કે ઇન્સ્યોરન્સ. તમે શરૂઆત તમે કરેલી ઇન્સ્યોરન્સ, તો તેમાં લાઈફ ઇન્સ્યોરન્સ બહુ જરૂરી છે, મેડિકલ બહુ જરૂરી છે, એ બધી વાતો કરી. સપોઝ તમારું એક પ્રીમિયમ એટલે તમારા ફેમિલીને સિક્યોર કરવાનું જે પ્રાધાન્ય છે, પ્રાયોરિટી છે, એનું માનો કે જે ખર્ચો થાય છે એ ખર્ચાને આપણે આજે ફિક્સ કરી દઈએ. ભાઈ એ પૈસા આપણે પરમેનન્ટ કોઈ બી દિવસે લેપ્સ નહીં થવે. ઘણી વાર શું થાય કે પ્રીમિયમ આવે ત્યારે પૈસા નહીં બને છે કે નથી બને છે કે નહીં બને એટલા માટે નહીં આવે, કારણ કે પોલિસી લેપ્સ નહીં થવી જોઈએ. જેમ સમય ઘટતો જાય ને તેમ તેમ પ્રીમિયમ બી વધારે જાય અને પછી ઘણી વાર ઇન્સ્યોરન્સ કંપની તમને ના ઇન્સ્યોરન્સ અપર ના પડી. તો એ પરિસ્થિતિ આવે તેના કરતા આજે લઈ લીધો અને આજે લીધા પછી પરમેનન્ટ તમારો પોલિસી ચાલ્યા કરે. તો સપોઝ તમારી પાસે 14 લાખ રૂપિયા હોય તો 14 લાખ રૂપિયાની સામે તમને દર વર્ષે 84,000 રૂપિયા તમને મળ્યા કરે. 84,000 રૂપિયા સુધીનું પ્રીમિયમ તમારથી ભરી શકાશે. ક્લિયર થઈ ગયું? જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી એ પૈસા 14 લાખ રૂપિયા ના હોય. 80 વર્ષ સુધી રાઈટ હોય એવું બતાવે છે. 20 વર્ષ એટલે 20 વર્ષ પછીની વેલ્યુ. હા, 20 વર્ષ પછીની વેલ્યુ કેટલી થાય?
તમારું પ્રીમિયમ ભરેલું, તમારું ફેમિલી આખું વખત સિક્યોર રહ્યું પછીની વાત છે. હું ઇન્સિસ્ટ કરતો હોઉં છું કે આ બધા જ સૌથી પહેલા ઇન્સ્યોરન્સ લઈ લીધો, પછી અત્યારે માનો કે 14 લાખ રૂપિયા નથી એવું બી બને છે. 14 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા તમારા પ્રમાણે જરૂરિયાતમાં જે આવ્યું છે એટલું બને. તો તે અત્યારે નહીં હોય એવું બને આટલા બધા પૈસા કઈ નહીં નથી તો કઈ નહીં, પણ આપણે જેટલા બધા જલ્દી વહેલા બચત કરીને પહોંચી જવાનો ટાર્ગેટ છે. 20 વર્ષ પછી 44 માનો કે પછી કન્ટિન્યુ કરે તો 44 ના 60 કે 70 ની થશે. ક્લિયર થાય છે? ત્યાર પછી ઘણા માણસો હમણાં તો એમને કીધું કે બેંકોક જવાનું, જો ઘણાને ફરવાનો શોખ, ખાલી બેંકોક નહીં ફરવાનો શોખ, તે ફરવા માટે એક પોર્શન નક્કી કરી નાખ્યું. ઇનફેક્ટ તમે એવું બી નક્કી કરી શકો કે ભાઈ માનો તમારે આટલા પૈસા છે તો હું ઘરમાંથી ઘરની લોન આમાંથી કાઢી નાખીશ, એટલા પૈસા હોય તો હું આમાં જ અંદરથી ફેરવીશ. એટલે એક બાજુ ઘરની કિંમત વધે, હપ્તો બી ભરાયા કરે અને આ બાજુ આની બી વેલ્યુ વધે. એવું પ્લાન કરવાનું એટલે યુ કેન પ્લાન એકોર્ડિંગ ટુ યોર સર્કમસ્ટન્સીસ, જરૂરિયાત પ્રમાણે તમે કરી શકો. એસઆઈપી ની વાતો કેટલાને નથી ખબર? એસઆઈપી વિશે ખબર છે? તો બી બોલું કોઈ બધાને ખબર છે. એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આપણે દરેક માણસ દર મહિને કમાઈએ છીએ. કોઈ રોજ કમાતું હશે, કોઈ અઠવાડિયે કમાતું હશે, કોઈ મંથલી કમાતું હશે. એ મંથલી ની ઉપર વળતું તો છે નહીં. દર મહિને જે કમાઈએ છીએ તો દર મહિને જ આપણે બચત કરીએ તો વધારે સારું પડે. સી ફોર એક્ઝામ્પલ આજે તમને આવીને એવું કહું છું કે એક કામ કરો, તમારે આટલું કરવા માટે 5 લાખ રૂપિયાની જરૂર છે, તો તમે શું કહેશો? દીપકભાઈ 5 લાખ રૂપિયા નથી, એ ખોટી વાત નહીં. આટલા બધા પૈસા તમારી પાસે નથી, પણ હું તમને એવું કહું કે 50,000 રૂપિયા મહિને બચાવવાના છે તો તમારા આટલા ફ્લો થશે. હું તમને બે ઓપ્શન, 50,000 રૂપિયામાં હું તમને એવું કહું 50,000 રૂપિયા આપો મને, તમને કઈ બી થાય તો હું તમને માનો કે તમે મરી ગયા, હું તો સ્ટ્રેટ વાત કરું છું, દેહાય છું નહીં કે તમારા ફેમિલી તમારા વાઇફ નો 5 કરોડ રૂપિયા માનો કે કઈ બી માંદા પડ્યા તો આખી જિંદગી તમે 80 વર્ષ જીવા ત્યાં સુધી હું તમને 50 લાખ રૂપિયા કે 25 લાખ રૂપિયા સુધી મેડિકલ સારવાર દર વર્ષે ફ્રી થશે મેડિક્લેમ માંથી થશે. અને આટલું બધું થયા પછી બી 30 વર્ષ પછી હું તમને બાકીના પૈસામાંથી કેટલા રૂપિયા આપો? તમે 20 કરોડ 15 કરોડ રૂપિયા આપીશ. તમને મજા આવી? સાંભળીને મજા આવી? એ થઈ શકે એ રીતે પ્લાન કરી એ રીતે એને માટે હું તમને એમ કહું કે 25 લાખ રૂપિયા આજે આપો તો કે દીપકભાઈ 25 ભેગા કરો પછી, પણ અત્યારે એમ કહું તમને કે 50,000 રૂપિયા મહિને આપો તો તમે કહો કે 50,000 રૂપિયા નથી તો કઈ ચાલુ કરીએ દીપકભાઈ, આવું તમારો જવાબ આવી શકે. તો રેગ્યુલરલી પૈસા અને એનાથી સૌથી મોટો એડવાન્ટેજ તો બેંકમાંથી ડાયરેક્ટ નીકળી જાય એટલે આપણને ખબર બી નહીં પડે. તો 100 રૂપિયા બી ખિસ્સામાંથી કોઈને બી આપવાના સામાન લેવાનું હોય 100 રૂપિયા આપવાના તારું જોર પડે જ નહીં. એટલે હું જીપે વાપરતો થઈ ગયો, હવે વોલેટ જ નથી રાખતો કે જીપે થી જીવ કોઈ ચિંતા નથી રહેતી, પણ પેલી નોટ હાથમાંથી જાય ને સારું ચચરે બહુ. હા બહુ ચચરે જીપ પર આવે છે. આપણે એની પાસે પૈસા સામાન લઈએ પાછા છતાં નથી અપાતા માણસ. રાઈટ? આ એટલે એ એસઆઈપી એટલે રેગ્યુલરલી તમારા ખાતામાંથી પૈસા જશે અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક લાંબી બેચ બનાવીને આપશે. ક્લિયર થાય છે? તો પ્રસાદભાઈ પાસે કદાચ એવા એક્ઝામ્પલ બી હશે કે એમના ક્લાયન્ટોની બેચ કરી કદાચ એ બી બેઠા હોય તો મને ખબર નથી. 2-4 જણા હું ઓળખું છું, બાકી બધા નવા જ લાગે મને એટલે આઈડિયા નથી. અને ત્રીજી વસ્તુ અહીંયા કેટલા જણાને એવું ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ પરથી લોન મળે? 7 જણાને ખબર છે. મ્યુચ્યુઅલ ફંડમાં 7-8 જણાને ખબર છે મ્યુચ્યુઅલ ફંડનું તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો પણ લોન મળે. એટલે ઘણી વાર શું થાય કે મ્યુચ્યુઅલ ફંડ એક ફ્લેક્સિબિલિટી છે કે તમને પૈસા જોઈએ ત્યારે મળી જાય. તો એને પૈસાને ઉપાડવાના નહીં. કેમ? કારણ કે તમે બચ્ચાના એજ્યુકેશન માટે, રિટાયરમેન્ટ માટે, ઘર માટે આવી રીતે તમે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, રાઈટ? તો બચ્ચાના એજ્યુકેશન માટેના પૈસાની જરૂર છે, બચ્ચાનું એજ્યુકેશન આવી ગયું તો ત્યારે તમે પૈસા ઉપાડી લો, કોઈ વાંધો જ નથી. પણ બચ્ચાનું એજ્યુકેશન હજુ બાકી છે 5 વર્ષ 7 વર્ષ, તો વચ્ચે તમને 5 લાખ રૂપિયાની જરૂર પડે, ત્યાં તમારી પાસે 15 લાખ પડેલા છે, તો તમે શું કરો છો? એટલે મને 5 લાખ ઉપાડી દો. ડોન્ટ ડુ ધેટ. એ નહીં, એને બદલે 5 લાખ રૂપિયાની લોન લઈ લો. 5 લાખ રૂપિયાની લોન લેશો તો શું થશે? તમે એમ કહેશો કે ભાઈ ઇન્ટરેસ્ટ ભરવું પડે છે, પેલા 5 લાખ રૂપિયા ઉપાડી લેશો તો જે રિટર્ન બની ગયું તો તે નહીં બનશે ને. જે રિટર્ન બની ગયું તો તે નથી બનવું.
અને એની સામે આ 5 લાખ રૂપિયા પાછા તમે મૂકવાના જ હતા, એ નથી મૂકવાના તમારાથી. એને બદલે લોન લઈ લો, હપ્તો મહિનાનો માનો કે 5, 15, 25 હજાર જે આવતો હોય છે. તમારો કઈ મૂડી ઇન્ટેક રહી એનો વધારો થયો, અહીંયા મને તમે ઇન્ટરેસ્ટ આપ્યું, અહીંયા ઇન્ટરેસ્ટ આપ્યું, પણ ત્યાં રિટર્ન તમે કમાયા છો. અહીંયા ઇન્ટરેસ્ટ તમે 8% આપ્યું કે 7% આપ્યું, 9% આપ્યું, એટલે બધું તમે 11, 12, 13% કમાયા છે. તો અલ્ટિમેટલી યુ આર નોટ લૂઝિંગ મની, યુ આર મેકિંગ મની. પહેલા મ્યુચ્યુઅલ ફંડ ના ઇન્વેસ્ટમેન્ટ પર માનો કે રિડમ્પશન કરવાનું આવે અથવા તો પૈસાની જરૂરિયાત પડે, મહેરબાની કરીને પ્રસાદભાઈનો કોન્ટેક્ટ કરો, પૂછો કે ભાઈ આપણું મારે પૈસાની જરૂર છે, હવે શું કરું? એ તમને સાચી સલાહ આપશે. કારણ કે એનું કામ જ એ છે કે ભાઈ મારે મારા ક્લાયન્ટોને વેચી શકું. તમે પૈસા વાળા બોલશો તો એ આપવા જ કરવું. ખરા જ? તો એને માટે તમે કોષ્ટક બનાવો. કોષ્ટક એટલે ચાર્ટ બનાવો છે. સપોઝ કોઈ પણ 1 લાખ રૂપિયાની લોન લે છે, 1 લાખ રૂપિયાની લોન લે અને 60 મહિનાનો 1 વર્ષ તો હપ્તો રાખે, 1 વર્ષ તો એનો હપ્તો કેટલો આવે? 17,403. એની પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટનો ચાર્જ મળીને ટોટલ ભરવાનું કેટલા આવે છે? 1 લાખ ને 1 વર્ષમાં 1,04,000 પડે છે. ટોટલ 1 વર્ષમાં 1 લાખની સામે 1,04,000 પડે છે. 60 વર્ષ સુધી ચાલે તો સોરી 60 મહિના સુધી ચાલે તો 60 મહિનાની અંદર 1,43,000 રૂપિયા પડે છે. તમારું કામ બી થઈ ગયું અને સાથે સાથે પેલી બાજુ અમે લોકો અત્યારે થોડોક દિવસ પહેલા 2-4 વસ્તુ મૂકેલી ઘરમાં. આપણે માનો કે લેપટોપ લેવો હોય, કેટલાનું આવતું છે લેપટોપ? 50-60 હજાર આવે. અને એક સ્ટુડન્ટ નું હોય તો કદાચ એના કરતા વધારે આવે છે. મારી દીકરી આર્કિટેક્ટ છે તો મને ખબર છે 80-90 હજાર રૂપિયાનું આવે. તો માનો કે આપણે એક લેપટોપ આવે છે તો એ લેપટોપ 700 રૂપિયાનો હપ્તે લેપટોપ ની એ હતું, પ્રમોશન હતું. અમે અત્યારે ચાલુ છે કે બસ વિદેશ 700 રૂપિયા ચાલુ છે. 700 રૂપિયામાં લેપટોપ એટલે તમારે મને કે તમારા દીકરા દીકરીને અપાવવો હોય તો એ કામમાં આવી શકે. 700 રૂપિયાનો હપ્તો 5 વર્ષનો કે હશે મને ખબર નથી શું પડશે, પણ કે 700 રૂપિયાના હપ્તાએ તમે લેપટોપ લઈ શકો. ઇવન ફોરેન ફરવા જવું છે, ઘણા ફોરેન ફરવા જવાની ઈચ્છા છે, પૈસા મળેલા છે, પણ એ માનો કે મારી જ વાત કરું, હું હમણાં નથી તો તમે ફુકેત જઈને આવ્યો તો ફુકેત જઈને આવ્યો આપણે 4 જણા હતા, હું મારી વાઈફ ને મારા 2 બચ્ચા. ટોટલ ખર્ચો 4 લાખ રૂપિયા. તો 4 લાખ રૂપિયા જો વિથડ્રો કરી લો તો એ પાછા જમા નથી થવા, પણ એમને કોઈ લોન લઈ લો તો હપ્તે હપ્તે ભરાઈ જશે. અને મારી પૂર્તિ સક્સેસફુલી થઈ હતી. આ બાજુ કોઈ ટેન્શન મને ક્લિયર થાય છે. તો લોન એટલે પોઈન્ટ એ છે કે તમે એક વાર જ્યારે નક્કી કરો છો પૈસા બચાવવાનું, પ્લીઝ મેક શ્યોર કે એક ગોલ માટે જે પૈસા હોય અને એને રિડમ્પશન કરવા પહેલા, કારણ કે એપ્લિકેશન આપશે, એપ આપશે મોબાઈલની, તો તમે એમાં કુંડી એટલે પેલું કે કુંડી કલાકુંડી કુંડી કલાકીની બધી કે છે એની કાંડી નહીં કરવાની. હા, કાંડી કરવાની, હળી નહીં કરવાની. હળી કહીએ ને આપણે, હળી નહીં કરતા એની. કારણ કે જેવા ક્લાયન્ટ બને ને અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડમાં કામ જ નથી કર્યું, સ્ટોક માર્કેટમાં કામ જ નથી કર્યું, પણ જેવું મ્યુચ્યુઅલ ફંડમાં આવે ને તો માર્કેટમાં કે 1 લાખ અત્યારે 72,000 છે, 1 લાખ થી શું નથી અસર કેટલાથી આપણા બોલો જરા કેવડી મને એમ પ્રશાંતભાઈ રાખી અને માનો કે માર્કેટ પડ્યું 42 થઈ ગયું. પ્રશાંતભાઈ અરે હારું આ તો ચાલ્યું જો જોવાના આપણો એ હું નહીં કરતા નહીં, મહેરબાની કરી. કારણ કે અરે ઘણા તો મને એવા બી મેં તો જોયા છે કે પૈસા અહીંયાથી કમાય, માનો કે 13-14% રિટર્ન આવી રહ્યું છે, કે રિટર્ન આવી રહ્યું છે તો પેલો હોશિયાર એટલો કે એથી પેલા 14% પડે અને પેલી 6% વાળી એફડીમાં પૈસા આવી ગયો. એ કેટલો હોશિયાર? 14% અહીંયા રિટર્ન બને છે તો પેલા 6% માં પાછળ ટેક્સ ભરે ના. એની હોશિયારીને તો મને તો એમ થાય કે ચોક્કસ ઓવર હેડ સન્માન ન કરવું જોઈએ લોકો. શું કેવું? કરવું જોઈએ તો મહેરબાની કરીને બહુ મહેનતથી પૈસા કમાવો છો, ખોટી કાંડીની. એની ક્વેશ્ચન્સ યુ હાવ. મારું કાર્યક્રમ એ પતે છે, એના પછી ઇન્સ્યોરન્સ માટે પેલા ભાઈ આવવાના છે, એ પહેલા મને જ લગતા કોઈ સવાલ હોય તો પૂછી લો, કારણ કે મારે નીકળવાનું થાય છે. મેં કીધું મારી વાઈફ એકલી હોય છે તો મને થોડી એને ચિંતા રહે કે આ દીપક આવ્યો નથી ને કરે એટલા માટે. પાછું અત્યારે તો લગ્ન બી બહુ ચાલે છે, તમારે લગ્નમાં જવું છે પ્રેક્ટિકલી. એની ક્વેશ્ચન્સ કોઈને સવાલ નથી? સાહેબ આવી જાય, જે જગ્યા છે તમારા હાથ રાખી સવાલ. અચ્છા, કોઈ સવાલ નથી? નથી ને? જયદેશભાઈ, ઓવર ટુ યુ.
તમે પણ બોલો છો આવી જાઓ